સેવાલિયા ચેકપોસ્ટ પરથી કરોડોનો મુદ્દામાલ સાથે પિસ્તોલ અને રિવોલ્વરનો મોટો જથ્થો ઝડપાયો। મધ્યપ્રદેશથી ભાવનગર મોકલાતા હથિયારો સાથે 3 આરોપીઓની અટકાયત। સેવાલિયા પોલીસ મથકની ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 5 ગેરકાયદેસર હથિયારો ઝડપાયા। ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન હસ્તકની ખેતડ ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક સ્વિફ્ટ કારમાંથી ગેરકાયદેસર 4 પિસ્તોલ અને 1 રિવોલ્વર મળી કુલ 5 હથિયારો સાથે 3 આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સેવાલિયા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી ખતેડ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ દ્વારા 24 કલાક સતત વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકીને તલાશી લેવામાં આવતા કારમાંથી કુલ 5 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા, જેમાં 4 પિસ્તોલ અને 1 રિવોલ્વરનો સમાવેશ થાય છે। જપ્ત કરવામાં આવેલા હથિયારોની અંદાજિત કિંમત ₹1,25,000 દર્શાવવામાં આવી છે। આ મામલે પોલીસે ગાડીમાં સવાર 3 આરોપીઓ આશિષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળાની સ્થળ પરથી જ ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવી છે કે આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશ ખાતેથી છોટુભાઈ નામના વ્યક્તિ પાસેથી આ હથિયારો ખરીદીને લાવ્યા। આ તમામ હથિયારોના સોદો અંદાજે ₹5 લાખમાં થયો અને આ જથ્થો ભાવનગરમાં ખાતે રહેતા સિકંદર ઉર્ફે સિક્કા નામના શખ્સને પહોંચાડવાનો હતો। હથિયારો મંગાવનાર મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સિક્કાની ધરપકડ બાકી છે અને તેની અટકાયત બાદ જ વધુ વિગતો સામે આવશે। સિકંદરનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના વિરુદ્ધ ભૂતકાળમાં હત્યા અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આથી કોઈ મોટી લૂંટ કે હત્યાનો ગુનાને અંજામ આપવાના હેતુથી હથિયારો મંગાવવામાં આવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે। ઝડપાયેલા આરોપીઓ પૈકી શશાંક રાજપૂત સાથે ભૂતકાળમાં લૂંટ અને મારામારીના ગુના નોંધાયેલા છે, જ્યારે પ્રવીણ વાળા સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોક્સો અને મારામારીનો ગુનો દાખલ થયો છે। આ પૂર્વે પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ખતેડ ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર હથિયારો અને એનડીપીએસ નશાકારક પદાર્થોના અનેક કેસો સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યા છે।